हाय गुड मॉर्निंग। हाय गुड मॉर्निंग। मम्मी आया है ना लापसी बनावे है जो रोहिल ने बहु भावेगा। रोहिल है ना गळडું બહુ જ ભાવે એને તો અમાર ઘરે આવી ગયા છે મહેમાન આજના બેન ભાઈ। તો અહીંયા આપણે તરવડા પહોંચી ગયા છીએ। અહીંયા આપણું આ ભાદર નદી છે। જો ખેતરમાં કેમ કામ કરતા હોય એના જેવું જ થઈ ગયું કહેવાય। હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। તો અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ થઈ ગયો છે। હું તો ક્યારની ઉઠી ગઈ હું। જો સાક્ષુ ને રોહિલ હજી ઉઠ્યા જ છે। જો સાક્ષુ મસ્ત ફ્રેશ થઈ ગઈ છે અને જો નાસ્તો કરે છે। કા સાક્ષુ? રોહિલ જો હજી ઉઠ્યા જ છે, બ્રશ નથી કર્યું, ગરમ પાણી પીવે છે। હાય ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। હાય ગુડ મોર્નિંગ। હાય ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। હજી ઉઠ્યા હોય ને એટલે શબ્દ નો મેળે આવે કા। તો જો આપણે હજી હું તો 9 વાગે ઉઠી, કારણ કે આપણે રજા હોય એટલે કઈ ટેન્શન ન હોય કા। અને બીજા બધા તો જો ઉઠીને એને કામ ધંધે વયા ગયા। અમે મોડા ઉઠ્યા હતા તો ત્યાં 10 થયા ને એટલે મેં સાક્ષુ ને રોહિલ ને જો ઉઠાડ્યા હે, એને રીતે નથી ઉઠ્યા। મેં કીધું બાકી આપણે ઘરનું કામ પડ્યું હોય ને તો બધું ધીમે ધીમે આ ઉઠી જાય તો આપણે કરીએ, અને અગર સુતા હોય તો આપણે કામ કરવાની મજા ન આવે। તો જો મમ્મી કપડા ધોવા બેસી ગયા હે, શાયદ બ્રશ નો કદાચ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય છે। એ કપડા ધોઈશે ને અમે જો નાસ્તો પાણી, એટલે આપણે તો કઈ નાસ્તો કરતા નથી, મેં જો ખાલી ચા જ પીધી હે। સાક્ષુ જો ટોસ્ટ ને ચા ને એવું ખાય છે કા। ભૂખ લાગી એમ? આપી દીધીશ કા સાક્ષુ? એ એક દિવસ ચાન પટ્ટી હોય ને એક દિવસ રોટલી હોય ને કા, બીજું તો કઈ ન હોય। સારું તો હાલો આપણે જો રોહિલ ને બેઠી ખાવ તો એનો નાસ્તો કરી લઈને આપણે આપણું ઘરનું કામ ચાલુ કરી દઈએ। મમ્મીએ જો કપડા ધોવાનું એનાથી ધોવાય એટલે ધોઈ, પછી હું ધોઈ કચરા પોતા ને એવું, વાસણ તો મમ્મીએ કરી નાખ્યા અને આ ચા પાણી ને હજી નીકળશે ને એવું બધું એ, તો આપણે ફટાફટ ઘરનું કામ કરી લઈએ કા। હાલો તો જો આપણે અત્યારે છે ફ્રી થયા, 12:30 જેવો ટાઈમ થઈ ગયો। મસ્ત નાઈ ધોઈ લીધું અને ઘરનું બધું જ કામ કરી લીધું। મમ્મીએ કપડા ધોઈ નાખ્યા અને આપણે સુકાઈ આવ્યા। મેં તો મશીનમાં નાખી દે, તો મમ્મી કે ના મશીનમાં નથી નાખવા, એને ઈ જ થાય મશીનમાં નાખે વળી પાછું ઉપર જાવ તો એના કરતા ઉપર જ નાખીએ ને। મમ્મીએ તો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું હે, એટલે શાક બનાવ્યું, બીજું શું બનાવ્યું એને ખબર, જોઈએ આપણે હાલો। તો જો શાક બને છે, આમાં હું મમ્મી ખીચડી બનાવી છે જો મસ્ત સાક્ષુ હાટો। આના શાક કેનું હે? વાલ ને વટાણા ને બટેટા ને એવું છે, કારણ કે આજે રવિવાર છે એટલે શાકભાજીમાં એમ જ હોય, કઈ હોય નહીં। તો એટલે બોળું થઈ ગયું હતું એટલે આપણે કઈ દાળ ભાત ને એવું કઈ બનાવ્યું નથી, સાદું જ બનાવ્યું હોય। જો હમણાં પપ્પા આવી જાય જમવા, કારણ કે ગયા હે સવારના નાસ્તો કર્યા વગર ના ગયા હે, ખાલી ચા પાણી પીને વયા ગયા હે ને મોટી પપ્પાનું, કારણ કે હે ને અહીં ગામડે કામ ચાલુ છે। કયું ગામ છે રોહિલ? તરવડા। હા કેનું નામ? હા એ કઈક સ્મશાન નું કામ છે, દિવાલ નું હોય કે શું હોય કામ, એવું કઈક કામ ચાલુ છે તરવડા। અહીંયા આપણે ધોરાજી જઈને તો રસ્તામાં આવે છે, તો ત્યાં એનું કામ ચાલુ છે। કેટલા દિવસ થયા હે, એટલે આજે તો મોટી ભાઈ નથી, નકર જો એની જગ્યા અહીંયા ફિક્સ છે કા। તો ઈ નથી, પપ્પા લઈ ગયા, કારણ કે થોડા ઘણું કઈ કામ હોય તો મદદ કરાવે। જો કે ત્યાં તો આપણે મજૂર ને હોય, પણ એમ કે કોઈ કઈ ચા કે પાણી કે એવું કઈ લેવા જવાનું હોય તો એને લઈ ગયા, તો એ જાય ભેગા, 2 દિવસ થયા જાય છે, તો હમણાં આવશે જમવા। જો શાક ને બનાવ્યું છે, ખીચડી ને એવું, તો મારે હે ને હવે રોટલી બનાવવાની છે, તો હાલો આપણે ફટાફટ રોટલી બનાવી લઈએ। હાલો તો જો આપણે રસોઈ બનાવી લીધી છે, અને જો મમ્મી અહીંયા હે ને લાપસી બનાવે હે, જો શેકી લીધું હે। આ ગોળ અને આદુનું પાણી હે ને, જો પેલા હે ને આવી રીતે પાણી લેવાનું, પછી એમાં આદુ હે ને છીણી નાખવાનું, પછી ગોળ નાખવાનો, એને અલગ જ હે ને ઉકાળી લેવાનું। ને આ હે ને આપણે ભાખરીનો લોટ હોય ને એ લોટ છે, મમ્મીએ પેલા શેકીને મૂકી દીધો હતો, ઓલું પાણી મસ્ત ઉકાળી અને પછી ગાળીને આમાં નાખવાનું, એટલે હે ને એમાં હે ને આદુનો મસ્ત નો સ્વાદ આવે, એ બહુ મજા આવે। મમ્મી બનાવતા જ હોય, અમે ખાતા જ હોય કા, બહુ મસ્ત બને। રોહિલ ને બહુ ભાવે કા, રોહિલ ને હે ને ગળડું બહુ જ ભાવે, એને ગમે એટલું દો ને એ સાફ થઈ જાય કા। હવે કઈક બનશે લાપસી, જોઈએ કેવું કા, સુગંધ બહુ મસ્ત આવે કા આદુ ની, એટલે બહુ મસ્ત લાગે, આપણે ખાઈ તો ટેસ્ટ કરીએ તો।
તો હાલો જો બધા જમવા બેસી ગયા છી સાક્ષી બેને બેસી ગયા ભાઈ આવી ગયા જો તરવડા ગયા તા અને મેં જો એક નંબર છે પપ્પા જો હુઈ ગયા લાંબા થયા. હા અને આપણે જવાનું છે 4 વાગે તરવડા તો હા. જમી લઈએ કા જમી લઈ પછી જઈએ હજુ તો વાર છે. મારે જો સદી લાપસી શું થયું સદી ચોડી એવું ખાવા પડે હા હાલો હાલો તમે બધા જમવા લાપસી શાક ને રોટલી ને હું અમારા ઘરે આવી ગયા છે મહેમાન આજ બેન એની છોકરી છે એના ઘરવાળા છે મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો ને એટલે જઈ બે વાત કરે તારે હાજે ફોન કરે એ અજાણું લાગે ને એટલે અજાણું લાગે કા બેન તને અજાણું લાગે ને હે પાછો મને ગયા હા ચલો બોલાવે છે સારું એમ કે તો સારું હાલો આપણે થોડીક વાર મહેમાન બેસીએ આ ઠંડુ લઈ આવ્યો હતો મહેમાને તો પી લીધું અને બાકી છે આ છે શેરડીનો રસ સારું હાલો તો જો આપણે મહેમાને તો ઠંડુ પી લીધું છે તો આપણે એની થોડીક વાર બેસી એની હારે ને વાતોચીતો કરીએ કારણ કે ઘણા ટાઈમ પછી આવીશ મારા ફ્રેન્ડ હા તો જો આપણી ઘરે મહેમાન આવ્યા હતા ને તો મહેમાન વૈયા ગયા છે અને આપણે જો ઘરનું કામ કરવા વર્ગી ગયા છીએ કચરો જો હું વારવાનું ચાલુ કરી દીધું છે મેં જો આપણા આ રૂમમાંથી મેં કાઢી લીધો છે જો અને સાક્ષુબેન જો નાઈ લીધું હે અને કપડાં બદલાવે હે ને હમણાં નવરાવી કારણ કે બપોરે હે ને એ આ બાજુમાં રમવા વહી ગઈ હતી મેં કીધું તો અત્યારે થોડીક વાર ભલે રમે તો અત્યારે જો એને નવડાવવાનો ટાઈમ મળી ગયો તો નવડાવી દીધી છે અને રોહિલ ગયા છે મારા પપ્પાનું કામ ચાલુ છે ને તો ત્યાં કંઈક થોડું ઘણું જોકે ત્યાં તો કંઈ કામ કરવાનું હોય નહીં પણ એમ કે કાંઈ એવું હોય તો મદદ કરવાનું એમ કામ તો કઈ મજૂર હોય એટલે કઈ કામ કરવાનું છે ને અને એ તમને વ્લોગમાં બતાવશે કે ત્યાં શું કામ છે તો અહીંયા આપણે તરવડા પહોંચી ગયા છીએ અહીંયા આપણું કામ છે એ ચાલુ કરવાનું છે અહીંયા હજી ઓલા બીમ ભર્યા છે ને જો આ મોટી બધી જો ભાદર નદી છે પાછળ ના શમશાન છે આ ઓલી છાપરી દેખાય ને એવું જ અહીંયા બનાવવાનું છે જો આ પપ્પાની બધા બેઠા છે તો આ બધું કામ છે એ પપ્પા અહીંયા રાખ્યું છે ને હું ભેગો આવ્યો છું કીધું હાલો હું જઈ આવું પપ્પા કે મારી ગાડી નથી હાલે એમ એનો પગ દુખે હતી મેં કીધું વાંધો નહીં તો આપણે જો અહીંયા બધા હુડકા વાળા છે માછીમારો આ ભાદર નદી છે જો નાના નાના હુડકા આ બધા ઝારિયું છે બહુ સરસ છે અહીં મજા આવે વાતાવરણ મસ્ત છે પાણીનો ટાંકો છે એ મોટર થી ભરવાનું છે એ ઓલી બાજુ મોટર છે અને શંકર ભગવાનની મૂર્તિ છે જુઓ તમે તો જોવો અહીંથી નજારો આ આપણું ધોરાજી નો પુલ છે જોવો સામે ધોરાજી જવાનો પુલ છે એ માછીમારો હવે જાશે માછી મારવા એક હુડકા દેખાતા નથી અત્યારે આરામ કરે છે થઈ ગયા છે આપણે કોજવે બનાવ્યો ન્યા તરોડામાં આ કોજવે બનાવ્યો છે આ મોન્ટીભાઈ જો પાણી નાખે છે ને ટાંકો છે હું જો ડબલે ભરું છું એક જો પાઇપ જો એક નાખેલો છે ને તો એ જો ઓલા ભાઈ પાવડે વારે છે ખેતરમાં કેમ કામ કરતા હોય એના જેવું જ થઈ ગયું કેવાય આપડે જો થોડુંક જ બાકી છે હવે કામ કેવું હાલે છે જોરદાર હાલતું હતું જો આ સેન્ટિંગ નો માલ પડ્યો છે ને આમ જો સિમેન્ટ ની થેલીઓ પડી છે પપ્પા તો પછી હવે એ થોડીક વાર નળી પકડી એને કમરમાં તકલીફ છે ને એટલે એને કમરમાં તકલીફ છે કામ ન કરી શકે બહુ એટલે આમ બે ભાઈ આવ્યા જો
સારું તો હાલો હવે આપણે ઘરે મળીએ. તો થોડી વાર આરામ કરીને મોબાઈલમાં ઘોકા મારીને અત્યારે જો રસોઈનો ટાઈમ થતા જો આપણે આવી ગયા છીએ રસોડામાં અને જો મસ્ત એવા બટેકાના શાકનો વઘાર કરી લીધો છે, કારણ કે આજે કઈ શાકભાજી છે નહીં, રવિવાર છે એટલે. અને જો ખીર બનાવવાની છે તો એના માટે આપણે દૂધ અહીં ઉકળવા મૂકી દીધું છે અને હજી થોડુંક દૂધ નાખવાનું છે, પણ હતું એટલું આપણે નાખી દીધું હોય ને બીજું મમ્મીને કીધું લેવા ગયા તો હમણાં આવશે લઈને. અને જો આપણે આ સેવ અહીંયા છે ને એની ખીર બનાવવાની છે, કારણ કે હે ને બીજું કાંઈ તો છે નહીં તો આપણે હે ને ખીર બનાવી નાખીએ. બટેકાનું શાક ને ખીર ને રોટલી બનાવવાની છે, પૂરી બનાવવાની છે નહીં, કારણ કે હવે ઉનાળો આવી ગયો છે ને એટલે આપણે એવું આમ હેવી ખાવાનું હવે મન નહીં થાય, આમ કે પછી ઓલું આમ બહુ હેવી ને તળેલું ને એવું ખાધા રાખીએ ને એટલે આપણે પછી પાણી પાણી થાય રાખે, એમ કે આમ તરસ જ લાગ્યા રાખે, તરસ છીપાવાય નહીં. એટલે આપણે છે ને રોટલી ને સાદું જ છે, એમ કે બહુ કઈ હેવી નથી, પૂરી નથી બનાવવાની, સાદી રોટલી ને એવું બનાવું છે. અને જો રોહિન ને પપ્પા ને તો હજી તરવડ જ છે, કામ ચાલુ છે તો ત્યાં જ છે. અને સાસુબેન બાપાના ઘરે ગયા હે રમવા થોડીક વાર. હાલો તો જો આપણે રસોઈ બધી છે ને બનાવી લીધી છે અને હજી જો જમવા કોઈ આવ્યું નથી. જો આપણી ખીર પણ મસ્ત બનીને રેડી છે, હજી થોડીક વાર સેટ થશે. મસ્ત જો શાક પણ બની ગયું છે ને આપણે રોટલીનો ગોરવો પણ જો ભરી લીધો છે, ગરમા ગરમ છે એટલે આપણે આમાં જ રાખીએ એટલે બધા આવે ને ત્યારે ગરમ ને ગરમ રહે. જો રોહિલ આવી ગયા હે અને નાઈને મસ્ત ફ્રેશ થઈને આરામ કરે હે. જો આવી ગયા હો આપણે ઘરે. થાકી ગયા? કઈ કામ કર્યું હતું કે નહીં? કઈ કામ? પાણી પાવાનું હોય બીજું તો હા એવું છે. મજા આવી. ક્યારેક જાવ ને તો ખબર પડે ને કે કેમ સીમના કામ થાય છે. ક્યારેક ક્યારેક આવું હોય તો મજા આવે. હા જાઓ ના મમ્મી, ઓફિસે જાઓ ને આ તડકાનું કરો ને તો ખબર પડે કે ઓલી હું કેટલી વી હું હો થાય છે. હા એ કેવત છે ને એને ખબર પડે, જાવ તો કામ બધે કામ કરવાનું. હા એટલે કહું છું મને એક દી લઈ જવાનું જરૂર ચુગીભાઈ ને. બોલે હા કેટલા હોય વી થાય એમ, એટલે તમે જાવ એટલે તમને ખબર પડે. દુકાન બેઠા બેઠા તો અમે વાતું કરીએ કા, એટલે એક દી તડકાનું સીમનું કરીએ ને તો ખબર પડે. હા તો હમણાં તો 2 દિવસથી હલવાઈ ગયા ને દુકાને, નકર તો કા અમે તો કરેલું જ છે. હા કરેલું જ છે. પૂછજો ને મારી મમ્મી ને આ મકાન એને જ બનાવ્યું ને તો બધા આરામ કર્યો ને એને કોઈ દી શું કેવાય કા તગાર ઈ લેવું પડ્યું આ મકાન બનાવ્યું હશે કે ના. હાલો તો જો આપણે જમીને મસ્ત ફ્રી થઈ ગયા ને બેસી ગયા છે ટીવી જોવા, અને સાક્ષુબેન જો અહીંયા રમે છે અને રોહિલ ને હું ને જો અમે ટીવી જોઈએ છીએ. અને આજે તો આપણે આખો દિવસ કઈ સુવાનું જ નથી, જોકે ઘરનું તો આમ કઈ કામ હતું નહીં, જે હોય એ જ હોય, બીજું કઈ નવીન આપણે કઈ કામ કર્યું નથી. પણ બપોરે સુવા વર્ગ્યા હતા તો મહેમાન આવ્યા હતા તો મહેમાન હારે બેઠા, પછી મહેમાન ગયા પછી આપણે થોડાક એવા કપડા હતા એ ધોયા ને ચા પાણી પીધા અને પાછા કચરા પોતા કર્યા ને એવું બધું આડા કામ કર્યું ને રસોઈનો ટાઈમ થયો ને આમાં આખો દિવસ આમને એમ હતા. એટલે બપોર કઈ સુવાનું નથી આપણાથી, તો જો અત્યારે તો બહુ જ નીંદર આવે છે. તો પછી આપણે અત્યારે સુઈ જાય ને વહેલા તો સવારે આપણે નોકરીએ જવાનું છે, બધું કાલે ભેગું થવાનું છે, પાણી ને એવું બધું છે. તો અત્યારે હવે આપણે આજના બ્લોગને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, ગુડ નાઇટ. Bye, good night.